પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માન ત્યારે સુધી ધન્યવાદ આ સમયની માટે. પ્રભુ તમારો આભાર માન છે. ખુલ્લા આકાશ છે તમારો આભાર માને પિતા. પિતા પુત્ર પવિત્ર આ પરમેશ્વર તમે દૂરો ચલાવો પિતા. આજનું વચન સાંભળવાની માટે, સમજવાની માટે, વચન આપવાની માટે સર્વમાં તમે પવિત્ર આત્મા સહાય મદદ કરો. માન મહિમા તમને આપીશ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં, આમેન. ચાલો, આજનું વચન આપણે જ્યારે મને એકદમ યાદ આવ્યું, પ્રભુની માતા વિશે યાદ આવ્યું, અને એ પણ આપણે જગતમાં પણ બધાની માતાઓ દ્વારા જ આપણે જન્મેલા છીએ. એટલે આજે મને વચન યાદ આવ્યું કે યોહાનની સુવાર્તા 2 અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે 3જી કલમથી દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે ઈસુની મા તેને કહે છે કે તેઓની પાસે દ્રાક્ષારસ નથી. કોણ કહે છે? ઈસુની મા મરિયમ. દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે ઈસુની મા તેને કહે છે કે તેઓની પાસે દ્રાક્ષારસ નથી. ઈસુ તેને કહે છે કે બાઈ, મારે તારે શું, મારો સમય હજી આવ્યો નથી. અને આપણા તે ક્યાં સુધી 11 કલમ સુધી વાંચીએ, એમાં ફક્ત માતા એટલું જ કીધું. અને આગળ થોડુંક વાંચી લઈએ. તેની માતા ચાકરોને કહે છે કે જે કંઈ તે તમને કહે તે કરો. ઈસુની માએ આવીને ખાલી એટલું જ કીધું કે કાનામાં આ પહેલો ચમત્કાર છે. પ્રભુ ઈસુ મિનિસ્ટ્રી પછીનો પહેલો ચમત્કાર કાના ગામમાં અહીં લખ્યું છે. આગળ 11મી કલમ. ઈસુએ પોતાના ચમત્કારોના આરંભ ગાલિલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડ્યો અને તેના શિષ્યોએ તેના પર વિશ્વાસ કર્યો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈસુની મા એ આપણને નિર્ગમનમાં થોડા જઈશું અને એમાં આપણે થોડું વચન વાંચીશું એટલે આપણે થોડી ખ્યાલ આવી જશે. નિર્ગમનની અંદર, હાલેલુયા, નિર્ગમન 20મા અધ્યાયમાં આપણે જઈએ અને એમાં આપણે જોઈએ નિર્ગમન 20મા અધ્યાયમાં, અને એમાં લખવામાં આવી છે આપણે 10 આજ્ઞાઓ છે. ભલાઓ 10 આજ્ઞાઓ આપણને ખબર છે બધાને, અને ના ખબર હોય તો થોડી વાંચી લઉં છું. અને દેવે આ વચનો બોલતા કહ્યું કે નિર્ગમન 20, મિસર દેશમાં તે ગુલામીના ઘરમાં તેને કાઢી લાવનાર તારો દેવ હોવા હું છું. મારા સિવાય તારે કોઈ અન્ય દેવ ન હોય. તું તારે પોતાને સારું કોઈ મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિના તળેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. તું તેઓને આગળ ન નમ ને તેઓની સેવા ન કર, કેમ કે હું યહોવા આસ્થાવાન દેવ છું. જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી બાપોના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર, અને મારા પર જેઓ પ્રીતિ કરે તેની આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢી પર દયા દર્શાવનાર છું. તારા દેવ યહોવાનું નામ વૃથા ન લે, કેમ કે જે તેઓ નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહીં. સાબત દિનને પવિત્ર પાડવાનું તો યાદ રાખ. 6 દિવસ તો ઉદ્યોગ કર અને તારું સઘળું કામ કર, પણ 7મો દિવસ તારા દેવે યહોવાની સાબત છે, યહોવાનો સાબત છે. તેમાં તું કંઈ કામ ન કર, કે તું, તારો દીકરો દીકરી, તારો દાસ કે તારી દાસી, તારા ઢોર કે તારા ઘરમાં ન પરદેશી. એમ કે 6 દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંના સ્થળ ઉત્પન્ન કર્યા, અને 7મા દિવસે તે સ્વસ્થ રહ્યો. એ માટે યહોવાએ સાબત દિનને આશીર્વાદોને તેને પવિત્ર ઠેરાવ્યા. આ જે 1થી 11 નિર્ગમન 20માં 1થી 11 આપણે પ્રભુના પ્રેમની એ આજ્ઞા છે. વાલાઓ, પ્રભુનો પ્રેમ પૂરા હૃદયથી, પૂરી શક્તિ, સામર્થ્ય, પૂરા જીવથી પ્રેમ કરી આપણે માથી માર્ક વાંચીએ છીએ. અને આપણે 12મી કલમથી જોઈએ છીએ કે તારા બાપનું તથા તારી માનું સન્માન કર. જે 6 આજ્ઞા જગત માટે આપેલી હતી, એની વાત જગતમાં પહેલી વચનયુક્ત આજ્ઞા એ પણ આપણે વાંચું છું. પછી એફએસી 6માં લખ્યું છે 6માં, તારો દેવ યહોવા જે દેવ તને આપે તેમાં તારો આયુષ્ય દીર્ઘ થાય. તું ખૂન ન કર, ચોરી ન કર, વ્યભિચાર ન કર, ચોરી ન કર, તારા પાડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર, તારા પાડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પાડોશી સ્ત્રી કે દાસ કે દાસી કે તેનો બળદ કે ગધેડું, તારા પાડોશી જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ. પણ એમાં ભલાઓ જગત માટે જે 6 આજ્ઞાઓ આપી હતી, એમાં તારા મા બાપનું સન્માન કર, તારા મા બાપનું માન રાખ, સન્માન કર. એ પહેલી આજ્ઞા વચનયુક્ત આજ્ઞા છે. આપણે એફએસી અને એમાં 6ઠા અધ્યાયમાં આપણે વાંચી લઈએ, એમાં આપણને ક્લિયર ખબર પડશે. જે નિર્ગમન 20:15 જે છે, સોરી 12 કલમ છે, તે અહીં એફએસીમાં આપણે જોઈએ 6ઠા અધ્યાયમાં, અને એની પહેલી, બીજી, ત્રીજી કલમ આપણે વાંચીએ. છોકરા, તો પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો, કેમ કે તે અથાયોગ્ય છે.
તારા બાપનું તારી માનું સન્માન કર. જેમ આપણે વાંચ્યું મળે નિર્ગમન 20 અને 12 તે પહેલી વચનયુક્ત આજ્ઞા. જો જગતના માટે જે 6 આજ્ઞાઓ છે વાલાઓ, પ્રભુએ 2 પાટીઓ લેવાની કહી હતી. એમાં 6 આજ્ઞાઓ છે. એમાં પહેલી વચનયુક્ત આજ્ઞા લખ્યું છે. કયું? તારા બાપનું તારી માનું સન્માન કર. એ સારું કે તારું કલ્યાણ થાય, પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય. બાપનું સન્માન કરવાથી વાલાઓ. અને એટલા માટે આગળ આપણે યોહાનની સુવાર્તા 2 અધ્યાય વાંચ્યું. તેની માએ કહ્યું શરૂઆત ક્યાંથી થાય છે? જગતમાં પ્રભુ આવ્યો, જગત રીતે પ્રભુ આવ્યો, જગતમાં આવ્યો તો એના મા બાપનું સન્માન કરવાની વાત આવે છે. એટલે માનું સન્માન પણ કરે સાથે. એને ખબર હતી કે જન્મ આપનારી માતા તો મને જન્મ આપ્યો તો હું આગળ મનુષ્ય તરીકે આવ્યો છું, એટલે એનું સન્માન રાખે છે. પહેલી આજ્ઞા પૂરી કરે છે. પ્રભુના પિતાના વચન પ્રમાણે પહેલી આજ્ઞા પૂરી પણ કરે છે વાલાઓ. હાલેલુયા. એ પણ આપણે જોઈએ છીએ. અને એની મિનિસ્ટ્રી શરૂઆતમાં પહેલો જ ચમત્કારમાં આ પ્રભુ કહે છે. પછી બીજું આપણે જોઈએ માથીની સુવાર્તામાં જોઈએ. અને એમાં આપણે માથીની સુવાર્તા અને મારા ખ્યાલથી 12મો અધ્યાય છે. એમાં 12મો અધ્યાય પર જોઈએ. અને એમાં વચન છે હાલેલુયા. 12મા અધ્યાયમાં લખ્યું છે વચન 48 કલમ 48 50 53 વાંચ્યું છે. પણ પેલા કહેનારને તેણે ઉત્તર દીધો કે મારી મા કોણ છે, મારા ભાઈઓ કોણ છે? અને તેણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લાંબો કરીને કહ્યું કે જુઓ મારી મા અને મારા ભાઈઓ. એમ કે મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે જે કોઈ કરે તે જ મારો ભાઈ, મારી બહેન અને મારી મા છે. જો મારો ભાઈ તથા બહેન તથા મા છે વાલાઓ. ત્યાં પણ એ પ્રભુ શિષ્યોની તરફ જે એની સેવા કરનાર કોણ? શિષ્યો એટલે યોહાન 12:26 કલમ પ્રમાણે જે શિષ્યો એના સાથે ચાલનારા, એની આધીનતામાં રહેનારા, એની ઈચ્છા પ્રમાણે કરનારા ભક્તો અને સંતો શિષ્યો, એની વાત કરે છે. એને કહે છે વાલા મા કરતાં વધારે રિલેશનશિપ શિષ્યોની સાથે છે, કેમ કે એની સેવા કરે છે, એની સાથે રહે છે, એની આધીનતામાં રહે છે, એનો પૂરો પ્રેમ કરે છે. એટલા માટે વાલાઓ. અને છેલ્લે પછી આપણે જોઈએ છીએ આગળ યોહાનની સુવાર્તા અને 19મા અધ્યાયમાં પણ આપણે જોઈ લઈએ. એમાં પણ જે વચન શું લખ્યું છે? પહેલાં પ્રભુએ આજ્ઞા પાડી શરૂઆત મિનિસ્ટ્રીમાં, અને છેલ્લે પણ પ્રભુ મા બાપનું સન્માન કર. એટલે જગત રીતે આવ્યો તો પ્રભુ, તો અહીં સન્માન માટે પણ આપણે વચન વાંચીશું. યોહાન 11 અને કલમ છે 26 કલમથી વાંચું છું. તેથી જ્યારે ઈસુ પોતાના માને તથા પોતાના જેના પર તે પોતે પ્રેમ રાખતો હતો તે શિષ્યની પાસે ઉભરેલો જોયો. ત્યારે તે પોતાની માને કહે છે કે બાઈ જો તારો દીકરો. ત્યાર પછી તે શિષ્યને કહે છે જો તારી મા. તે જ ઘડે તે શિષ્ય તેને પોતાને ઘેર તેડી ગયો. પોતાના ભાઈઓની માને નહીં સોંપી, પણ શિષ્ય લાવવો આયુષ્ય જીવવાનો હતો યોહાન, અને એનો શિષ્ય હતો વાલો. એની ઈચ્છા પ્રમાણે કરનારો, એની સેવા કરનારો, એની સાથે રાધીને રહેનારો, વિશ્વાસુ એ રીતે. એટલે એને યોહાન જેનો શિષ્ય હતો, વાલો શિષ્ય હતો, અને પર જે પ્રેમ કરતો એ પણ લખ્યું છે આગળ. પોતાની માને થતાં જેના પર તે પોતે પ્રેમ રાખતો હતો તે શિષ્ય કોણ? યોહાન. એ યોહાનની સુવાર્તા લખી તે, એટલે એને સોંપવામાં આવી. અને છેલ્લું જે 5મી આજ્ઞા હતી નિર્ગમન 20 ને 12મી કલમ પ્રમાણે 5મી આજ્ઞા એ પ્રભુએ જગતમાં આવ્યો હતો, એટલે એની માના માટે એણે પૂરી કરી. અહીં કોઈ ભાઈ બહેનો, કોઈ પિતા, કોઈ કિસ્સે કશું નહીં લખ્યું, પણ અહીં મા વિશે, કેમ કે માએ એને જન્મ આપ્યો હતો. એ તો પાળક પિતા હતા યુસુફ, તો ભાઈ બહેનો હશે મારી એમને યુસુફથી થયેલા. હાલો એ પણ મેન્શન કર્યું છે અંદર માથીમાં માર્કમાં એમાં. પ્રભુના આપણે આભાર માનીએ. એટલે શું આજે આપણે પ્રભુની ઈચ્છા પ્રમાણે ખરેખર ચાલીએ છીએ? તો આપણે ચાલતા હોય તો આપણને રિલેશન બતાવે છે. માનો રિલેશન શું છે, ભાઈનો રિલેશન શું છે, બહેનો રિલેશન શું છે, એ પ્રભુ બતાવે છે આપણને. શું આપણે પ્રભુ એની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ અને આધીનતામાં ચાલીએ છીએ, એવા વિશ્વાસથી ચાલીએ છીએ, ત્યારે આપણે મા ભાઈ બહેનો તરીકેનો સંબંધ આપણને પ્રભુએ સંબોધીને કહે છે. जैसे माता संभलती है वैसे यीशु संभालेगा. हालेलुया 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 हालेलुया. मेरे कारण वो घायल हुआ, मेरे पापों को उठा लिया,
मेरे कारण वो घायल हुआ, मेरे पापों को उठा लिया। जैसे माता संभलती है वैसे यीशु संभालेगा। हालेलुया, 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 हालेलुया। चट्टान पर चढ़ाएगा, हाथ धर के ले जाएगा। जैसे माता संभलती है वैसे यीशु સંભાળેગા. વાલો, તારી મા કે તમે દિલાસો એ સબ લખવામાં આવ્યું છે. તારી મા દિલાસો આપે છે, એના હું એવો દિલાસો આપીશ. તારી મા ભૂલી જશે પણ હું ભૂલીશ નહીં. એ પ્રભુ વચન પણ યશાયા 49 છે. વાલો, તો આ જે રિલેશનશીપ અને જે આજ્ઞા પ્રમાણેની જે વાત એ ઈસુએ ખરેખર એ આજ્ઞા પ્રમાણે પ્રભુ જગતમાં આવ્યો, મનુષ્ય બની તો આજ્ઞા પ્રમાણે ચાલે. શું આજે આપણે સેવક હોય કે વિશ્વાસી હોય કે મિશનરી હોય, ગમે તે હોય, પાળક હોય કે પછી કોઈ બી હોય, ફાધર હોય, કોઈ બી હોય, પણ શું આપણે આજ્ઞા પ્રમાણે ચાલનાર બનીએ છીએ? તો તમે ચાલો છો તો તમે આજે ખરી ઈસુના ભાઈઓ, ઈસુની બહેન, ઈસુની મા તરીકેનો સંબંધ પ્રભુ આપણે બતાવે છે. જેમ પ્રભુ ઈસુ કર્યું, છેલ્લે માને સોંપી કે એ આજ્ઞાને પૂરી કરી. આપણે આજ્ઞા પૂરી કરીએ છીએ. વાલો, તો ખરેખર આ વચન દ્વારા પ્રભુ તમને આશીર્વાદ આપે અને પ્રાર્થના કરીએ પ્રભુ કે મને માફ કરો, જેથી હું આજ્ઞા નથી રહી શક્યો. હું ચર્ચ બિલ્ડર છું તો પણ નથી રહી શકતો. મને આજ્ઞા પ્રમાણે કરવાની માટે પવિત્ર આત્માની સહાય મદદ કરો. તો આ વચન દ્વારા પ્રભુ તમને સર્વને આશીર્વાદ આપો. ગોડ બ્લેસ યુ. મારા નાથા.